જો લાય મારા દીકરા મારા હાવજ એ મારા ગકુડિયાને બોલાવું મારા ટીનિયાને બોલાવું એ મારો હાથ હુણીને વેલો આવજે આવે મારો હાવજ એ મારો દીકરો મારો ગકુડિયો આવે એ કાકા બોલાવે દીકરા આવજે રે અમીસા યા છે કાકા બોલાવે દીકરા આવજે આવજે ટેકરિયું મોદર આવજે વાડી મોદર હાલ મારો દીકરો હાલ એ તને તારા કાકા બોલાવે આવે મારો હાવજ છોકરાની શીખ્યું વાગી દશમાં આવે દીકરા નહીં અવળી દશમાં આવે દીકરા કાકા બોલાવે દીકરા આવજે રે આજે કાકા બોલાવે દીકરા આવજે રે મારો દીકરો મારો હાવજ મારો કિલ્લો આવ્યો એનો કાકાનો એક વાત સાંભળી મારો છોકરો આવી ગયો એ કાકા બોલાવે દીકરા આવજે આજે કાકા બોલાવે દીકરા આવજે जय ठाकुर राम राम जय माताजी जय द्वारकाधीश जय ठाकुर जय माताजी राम राम अरे काका ओ आ खराब पोरे छोकरा ने पावड़ा होतो हूं बोलायो ए पावड़ा होतो तने बोलावવાનું કારણ એટલું છે કે તમે ગયા તા ક્યાં ફટાક્યા ફોડો ફટાક્યાના દીકરા તમે દેખાતા નથી ક્યાં ગયો તો મને ક્યાં મોકલ્યો તો તને હજડો હજડ ઉકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો હું વાડીએ જ હતો કોઈની દાડીએ નતો ખોટું બોલવા વાડીએ તું મને ક્યાંય ન દેખાણો જંગલમાં ન દેખાણો ઝાડામાં ન દેખાણો ગામમાં ન દેખાણો સીમમાં તું હતો ક્યાં વાડીએ જ હતો પણ વાડીએ ક્યાં ઠેકાણે હતો કુંડી આડો કુંડિયાડો હું કરતો ગારાનો હાંડિયો બનાવતો હતો અલા ગારાના હાંડિયા નથી બનાવવા હાંડિયા જેવડો થો અકલ મઠા તને કાઈ ભાન નથી ક્યાં આટા મારે હટ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવે બેટા તારે હું વાંધો છે એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરે કાઈ વાંધો નહીં હાલ તને તારા કાકા પટાવે પટી જા મારા દીકરા પટી ગયા છોકરો પટી ગયો ભાઈ તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કે બેટા તારે હું વાંધો છે એમ સાંભળી બેટા શાંત હૃદય તને તારા કાકા પૂછે કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દાદાથી તારા બાપ હારે અબોલા લીધા છે આ વાતની તમને ખબર નથી અલ્યા ખબર નથી એટલે તો તને તારા તમે મારા બાપાને વાત કરી તારા બાપે મને વાત કરી કે અતિથા વાડીએ નથી આવ્યો એમ પણ મારી
તું વાત કામ પડે તે છોકરો યાદ આવે. અલા કામના દીકરા અકલ મઠા મારી વાત સાંભળ. છોકરાને ફટાક્યા લઈ દીધા હતા. ફટાક્યાના દીકરા પણ આમાંથી તમે એમ જો. હવે તમારો વારો. હાલો હવે નહીં બોલો. હાલો કાન પડ્યું સાંભળવા દેતો નથી. એક શબ્દ બોલવા દે નહીં. સાંભળ, ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી, વાડીએ જાતો નથી. દાડાથી તારા બાપ હારે તે બોલા લીધા છે. બેટા તને કાંઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે. આ તારું દખ મટાડું પાકું. તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. હા, તમારી વગરનું મારે ન હાલે, મારી વગરનું તમારે ન હાલે. વાત હાશી હો ભાઈ. પણ 8 દી કાઢવા જ હોય વિશે એવું લાગે. 8 દી પાકા. તો તમને ખબર હોવી જોઈએ કે છોકરાને હું વાંધો છે. અલા ઈ વાત હાશી છે બેટા. મારા છોકરાને હું વાંધો હોય જો એના કાકાને ખબર ન હોય તો ને કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય. સાંભળે બેટા, અત્યારે સુધી તે માંગ્યું તારા કાકાએ પૂરું કર્યું છે. મને ખબર હોય મારા દીકરાને ખાસ 2 વાંધા હોય. મેનમાં મેન 2 વાંધા. માંગી લે મારા હાવજ, માંગી લે મારા દીકરા, માંગી લે મારા ગગુડિયા. એ પેલા વાંધાની અંદર તારે ઈ હોય એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે. તારા કાકો તને રમકડા લઈ દે. અને કદાચ બેટા એ આજના દાડે તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય તો માંગી લે મારા દીકરા, એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે. તારે કાકા તને કુરકુરિયા લઈ દે. ક્યાં ગયો? ઉભો હમણાં હાથ દઈને બેઠો. ઉભો થા કાકા. હો મારે કુડકુડિયા નથી ખાવા. લા તારે કુરકુરિયા નથી ખાવા? નહીં. મારે રમકડા નથી જોતા. તારે રમકડા નથી જોતા? નહીં. તો તારે જોતું છે હું? મારે જોઈ દ્યો ગાલે. રોતલ હાવર બસ તાર કાકો બેઠો છે જી. એ કાઉડું પાડતો નહીં. માંગી લે ત્યારે ને ત્યારે હાજર કરી દઉં. મારે જોઈ છે ગાલે. અલ્યા રોબા હા રોતલ રહ્યું. માંગી લે ત્યારે સેકન્ડ માં હાજર કરી દઉં. અત્યારે દુકાનું કાઢું અને અત્યારે તને હાજર. માંગી લે મારા દીકરા. મારે જોઈ છે. મારે જોઈ છે. વો આવું માંગવાનું છે. આવું માંગવાનું છે. આની દુકાનું કાઢું. હટ ઉગીને જી ઊભો થયો વહુનો દીકરો થાસ. અલા એ સા બાકી ગયો હલ્લી અલ્લી હાલ હા એ સા ભાઈ કો પાજો હા અલ્યા પાડોશી બોલો છે તાર બાપા. હાલ હાલ પછી ધુવાડો બેહી જઈ છે. અલ્યા રહ્યો આવું આ પેલા ધુમાડો મટાડવા દો. ઘડીક શાંતિ રાખો. આવું છું અલ્લી સા પાકી જો. આમને મરે તો હું પાકી જાય. બોલમાં કાકા તમે આધી લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. ઓહો શું તમે કામ કરી ઊંધા વળી ગયા? કાઈ નહીં. ક્યાં વર્ષે મેં કીધું આના તેડી આવે. તમે હું કીધું તો આ એ કાઉડું પાડી મારી. એ કાઉડું પાડ્યા વગર વાત કરી. હું કીધું? તમે હું કીધું તો હા. કે બેટા ખમી જા, આપણે આઠમ પછી આણા તેડી આવશું. હું ખમી ગયો. ખીમો વચમાં કીધું તમે આણા તેડી આવ. તમે હું કીધું હો કે બેટા ખમી જા, મા મહિના પછી વાત. હું ખમી ગયો. ખીમો આઠમ વઈ ગઈ, ભાઈ ગઈ. મા મહિનો વઈ ગયો. અલા મારા બાપ યો જો તો આમને મરે લગભગ હું વયો જાય. બોલમાં બોલતો ને એક શબ્દ એવો. તો હમણાં દિવાળી હતી. દિવાળી આનંદ કર્યો, મજા કરી, ફટાક્યા ભડભડ ફોડ્યા ને એમ મજા કરી. ઓ ભાઈ આ મજા કરી. તો દિવાળી ઉપર પાછી મારી વહુને તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું જાણ. આવું બોલવાનું છે. આવું બોલવાનું છે. કલ મઠો એ તો હાલ્યો કાકા. આ તમારો પાવડો બરાબર અને આ તમારો કેરોસીનનો ડબ્બો. હવે વાડીએ કામ નહીં કરું. કા વાડીએ જઈ 2 છેડા ભેગા કરી અને મોટર બાળ નાખું. એટલે આવું કરતો નહીં. બાપને આમ બધી બેહું દવા પાઈ દો. અલા એવું ન કરાય. આવા છોકરા હોય આની પરદા હોય. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ગરદણી કેર નહીં જવા દે. ઈ અડી રહ્યો. જો કાકા તમે મારી ઓના આણે નહીં તેડવા જાવ તો હું વાડીએ કામ કરવા નહીં જાઉં.
કામે નહીં કરું અને કામ કરવાય નહીં દઉં. એટલે તારા મેનમાં મેન વાંધો હશે. હા મેન ડખો તારે હશે. ડખો ઈ જ છે. કાઈ વાંધો નહીં બેટા. મુદ્દામાં તારા બાપને વાત કરી અને તારી વાતનો છુટકારો લાવી દે પાકો. જાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ ભલા. એક પરમાત્માની આકલ કરી ગૌત્રી ગાય માતાના લાભાર્થે ગોટી પરિવારના આંગણે આવો અવશ્ય ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમાયું છે. અને કાલી ગેલી ભાષામાં અમારું જય નકડંગ નિરાધારી રામમંડળ તોરણિયા ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવી રહ્યું છે બાપ. જે દાતાઓના નામ આવે છે તેમાં 1101 સુરેશભાઈ નારોલા સમઢિયાળા, 1001 ભગવાનભાઈ ડાયાભાઈ ગોટી, 1001 ડુંગરસિંહભાઈ રણછોડભાઈ ગોટી, 1101 રમેશભાઈ, 1101 ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ ડેના, 1101 અંબાભાઈ કલ્યાણભાઈ ગોટી, 1101 હરિલાલ લાલજીભાઈ ઉગામેડી, 1101 કનુભાઈ રણછોડભાઈ ગોટી, 1101 અર્જનભાઈ પ્રેમજીભાઈ કુવાડિયા, 501 નાગજીભાઈ ગગજીભાઈ કુવાડિયા, 251 જીવરાજભાઈ શામજીભાઈ ઉગામેડી તેમના તરફથી આપવામાં આવશે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર એ સર્વદાતાઓને સદાય સત્ય કળા રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું મિત્રો, આ જેના એક માર્ગદર્શનથી અમારું મંડળ ચાલી રહ્યું છે કે જેની રામદેવજી મહારાજની દયા, મારા તોરણિયાના ઠાકરની કૃપા અને ભગવતી આશા પુનાની જેની પેર મેર છે. મિત્રો, અમારા મંડળનું જે હેન્ડલિંગ કરી રહ્યા છે, આ મંડળનું જે સંચાલન કરી રહ્યા છે અને એક ગૌત્રી ગાય માતાના લાભાર્થે જે આ મંડળ ચલાવી રહ્યા છે એવા અમારા મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા અત્યારે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થયા છે બાપ. તેમનું અંતઃકરણ પૂર્વક હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આવું એક પરમાત્મા કાર્ય કરી રહ્યા હોય, એક ભગીરથ કાર્ય કરી રહ્યા હોય એવા અમારા મંડળના પ્રમુખ શ્રી અહીંયા જયદીપસિંહ જાડેજા ઉપસ્થિત થયા છે બાપ. તેમને વધાવવા માટે બે હાથ ઊંચા કરી ભાવથી રામદેવજી મહારાજની જય બોલી બાપ. અને આવા ભગીરથ કાર્ય કરતા હોય એવા શ્રી પ્રમુખ શ્રીને વધાવીએ ભાવથી બધાય. બોલીએ રામદેવજી મહારાજની, બોલીએ તોરણિયાના પીરની. ખૂબ ખૂબ ધન્યવાદ. રામ રામ. છોકરો આવ્યો, છોકરો આવી ગયો ભાઈ. કેટલા હાથ કર્યા, તું સા પીવા નો અલા સા ક્યાં પીવે? આ તારા છોકરાનો ઉભરો હેઠો બેહે, તારા સા પીવા આવું ને ભાઈ. ઓલા પાંસા હતા આવી ગયા પણ તું નો આવ્યો. આ ભાષા હતા નો અવાજ હતો. હા સારું કેવાય, પાંસા હતા નવરાય મળી ગયા. અહીંયા શેઠે બેઠા બેઠા નીંદતા હતા, કીધું હાલો સા પીવું. એ ભાઈ, છોકરો આયો ને મનની દખની વાત બહાર કાઢી. છોકરાનું કહેવાનું એવું થાય કે મારી ઓ નાણા તેડી આવો તો વાડીએ કામ કરીને કે વાડીએ કામ કરવા નહીં જાઉં. ઓ હો 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 હો, હું જોઈ હાને અને વો આ વહુ જેવડું છે. આલા જેવડાનું નો છોકરે મેન કર્યું ભાઈ. પણ આમ જોતો ખરા, એ આમ જોતો ખરા, લખ લખે આખો છે ભાઈ. હવે છોકરે મેન કર્યું, આનું કાઈ કરવું પડશે. કાઈ કરવું નથી. હા, આ એકની ઉપાધિ ને ઓલી પાછી બેની ઉપાધિ. અલા એવું નો હોય, છોકરો સુધરી જશે ભાઈ. હવે હું સુધરી જાહે? આ દીકરો 10 દાડાથી ના બાપ આર્યા બોલા લઈને બેઠો, વાડીએ જાતો નથી, ઘરમાં કામ કરતો નથી, હાવે હાવ રીખડા રાખે. હશે ભાઈ, હશે. હું હશે હળી મેલીને કઢડા, હું ન્યા કઢડા છે ભાઈ. એને જાતો હોય દર્શન કરવા. હું પણ દર્શન કરવા કઈ નહીં. છે ભાઈ, એને નાતા નેડા કાંઈક છે ભાઈ. તું રને હવે કાંઈક ફરવા જાતો અત્યારે છોકરાનું ગણીને કાઈ કરવાના. આ દીકરાને હજી 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? 10 વર્ષ લગ્ન કાઈ કરવાનું થાતું જ નથી. 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. આને લઈને હમણાં માથારો હશે ભાઈ, હશે. જામા તને ભાઈ હશે. બડ બોલ ભાઈ. જો વણ કપાળમાં કઈ થયું નથી. ઓહો ઓહો નહીં, હા હા કે ભારે કરી ઓહો જ કેવાય ને. હા હા હું કેવું ભલમ ના નબળું બેઠું એટલે શું કરવું? કપામાં કાઈ નથી થયું. તો બહુ મોડું ભાઈ. માંડવી પાલા સિવાય કઈ વિધું નથી. વધ્યું નથી. હવે હાવ નબળું હે. ભારે કરી ભાઈ. કોણ કઈ તારા ભાઈ પાસે ફેર નથી. તો કાવડિયાની ગઢ છે, છોકરાને કેવું અણકું ખમી જાય. એ ભાઈ, ઈ પોર કઈક મે પાણી ને મોલ પાણી હારા થાહે થાહે. તો વરી પોર કઈક થોડો દાદો વિચાર કરશી. બાકી ઓણકું તો એને ખમવું જ પડશે. હું તો છોકરાનું ઓણું ખમાડવાની વાત છે ને. એને કે એક વાર ખમી જાય. અરે જોને હમણે ભાઈ ખમાડી દઉં. છોકરો એમ તો માયું મારું કીધું કરે. સાંભળ બેટા, હા એક વાત મુદ્દાની સામે આવી. તારા બાપનું કહેવાનું એવું થાય
કે ઓણ કપામાં કાંઈ થયું નથી, એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા? એટલે ઈ પાલાને લેવા દેવા છે નહીં, જો તમે મારી વહુના આણા તેડી આવો તો જ આ નગરના. બટા ઓણો કો ખમીજા પર થોડો દાદો કાંઈક પડખા વગો વિચાર કરશું. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? વિચાર છે પણ ઓણો કો ખમીજા નહીં. એટલે આમ માની જા. આમ બોલ, તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો કે હોમાં એક હાવજ મારો દીકરો એનો કાકાનું કીધું કરે. કદાચ આ વાત લઈને હવે તારા બાપ પાસે જાવ તો હવે મારી આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. એટલે માની જા, તારે માનવું પડશે. નહીં કાકા, હું નહીં માનું. ખમી જા, નહીં ખમો. માની જા, નહીં માનું. સમજી જા. નહીં સમજુ. હટ. અબ્બા, ઝુકુંગા નહીં. છોકરો માનતો નથી. હામાં પાણીએ સીડ્યો, નહીં ઉઠીને ડખા કરવા, નહીં ઉઠીને વઢવેડ. આની કરતા કઈક વસલો રસ્તો લેને ભાઈ. એટલે સાંભળ, રોજ ઉઠીને ઘરમાં ડખા, આ રોજ ઉઠીને ઘરમાં વડવેર ઊભી થાય, ભલા માણા આ ગોરામાં પાણી હુકાય. પાણી હુકાય ભાઈ, હાસુ. એટલે તો કહું ગોળો ભરવા વાળા લઈ આવો. લઈને હમણાં ઉડાને તારો કે ગોરો નો ફોડી નાખું. હા તો નહીં રે, પણ ઘડી ગોળો ભરવા વાળા લઈ આવો. ઉતાવળો હરખ પદુડો હશે ભાઈ, હશે. અરે એ કાંઈ તારા મુજોડ ભાઈ કે પણ આનો રસ્તો લે. સાંભળ, બોલ ભાઈ. થોડો જાજો કાવડિયાને ટેકો દેજે. અલ્યા કાવડિયાને ટેકો દો, પણ છોકરાનું કામ કરી. એ તું જો કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય આહો, તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું. આણા તેડવા જવાનું પાકું. આને કહે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી વરવા આવ્યું. અરે ઝપટ થી બોલાવી મોકલી દો. જો એ આવો. પાકો પાવડો લઈને ઉપડ્યો. સાંભળી, બોલો. હવાર પડતા 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 ઉગતા પોરે ઓરે ભળકડા વાસ્યામાં તારી વહુના આણા તેડવા જવાનું. કેમ છું? પાકું. પાકો. હવે મારો દીકરો ઉપડે. છોકરો તો કામ કરે, એનું કાકાનું કીધું કરે. હો ભાઈ, હાલો. ક્યાં હાલો? આણા તેડવા. એટલે મેં સેટાથી એક આડુથી કામ જાય ને. તારે ના શું છે? તારે ન્યા હું છે? કેમ? મારી વહુના આણા જે હું નો બીજું કોણ આવે? તને હજી ન્યા કંકુ પગલા કરાવવા લઈ જવાનો હે. હા, મેન મુદ્દાની વાત ઊભી છે. આજ વાત 4 ને 20 મિનિટે આવી. હા. એ ક્યાં આવ્યું તારા હારા બાજુથી કે જ્યાં સુધી જમાઈના કંકુ પગલા નહીં પડે ત્યાં સુધી હવે આગળની કાંઈ કાર્યવાહી કાંઈ વસ્તુ નહીં બને. પણ એક કામ કરો, કંકુ લેતા જાવ ને પગલા મારી રીતે પાડી આવે. પૂરું થઈ રહ્યું ભાઈ. તારા પગલા ન્યા નથી પડ્યા, હારા છે. સાંભળ, હું ને તારો કાકો બે મોટિયાર મોટી યાર કરી સહી. અમે કરી સહી. છોકરાને વિચારે માથું નો મારવાનું હોય હા, તો હોપટ ડબ્બો લઈને વાડી આવ્યો જા. ઉપડો. તમે કરો ઈ સહી. બાળા રાજાને આમાં વસાળા નો માથું મારવાનું હોય. જાઓ. પણ આમ જો એટલી કટકી પાઈ દેજે આખે આખી. નીચેનો ઓલો હેઠો છે, અહીંયા પાણી જ નથી રહેતું, બધું ખવરાવે છે. તો ધોરિયામાં આડો બેહી જાજે, પણ આજ પાઈ દેજે હાઈન થાય તા. કામ તો થઈ જાય મારો દીકરો. જા અમે આણા તેડી આવી. ખેતરમાં ધૂળી ક્યાં રહેવા દીધી? પાણા જ છે નીકળ્યા. એમ નહીં, તમે મને હારે ન લઈ જાઓ હા, તો મને ખબર કેમ પડે તમે આણા તેડવા જાઓ કે કપાસ વીણવા જાઓ? હે ખબર? આને હક નથી થાતું. અહીંયા માંડ આણાની વાત આવે તો હજુ છે હાલે છે. કોકના માથા ફોડી નાખી. એ આ તારી પરજા છે. પણ માંડ વાત હાલે છે. કોણ માનના દીકરા માથા ગોબો પાડી દીધો. રક પદુડો. તઈએ હું માંડ એક તો નક્કી છું, કઈક તો આવા થોટ નાખ. હું જોઉં આમાં હું હે? તેલ ક્યાં ગયો તો? તેલ લેવા. જા મારો દીકરો વિયો જા આવે. ઉભટ મારે હારે નો હોય. નો ભાઈ સમજણો. આશ ગયો લે. આમ જોવો, એલા આને પણ તમે આણા તેડીને આવો હા, એટલે હું ખડકી પાસે હું કડા ઉપર ઊભો છું. ન્યા હું છે ઉકેડા ઉપર. આવતા હોય તો દેખાય ને કેટલાક પોઈ ગયા.
શું છે ઉકળા ઉપર? આણા તેડવા જાય છે હોના મોરના ગાડા ભરવા નથી જાતા. જવા દે. છોકરાને હારે નો લઈ જાય. હાશ માની ગયો લે. આ ઈ તો ઠીક. એટલે આને પણ હવે આને હું છે ભલામણેજી? આ મારું એક બૂટ ચા. ઓહો હો. એક જોડે ઝપટું કરે ને આણાનો હવાદણો થાય અને બૂટનો ધડો નથી. એક જોડું પહેરીને રખડેસ ક્યાં? આમ જો જો. પછી હમણાં ગઢડા ગયો તો ને 2 જોડી લેવો તો એક રહેવા દીધું. ગઢડાની ખરીદી બહુ રેસ તારે. હા કેમણો થી આવ્યો? આમથી આવ્યો કૂતરું વાય જુદું. આ તારો ડોહો ક્યાંક કેડામ પાડીને આવ્યો ઈસો પગમાં એક જ હતું. એક જ બૂટ પહેરીને રખડેસ. એક જ હતું. એક જ છે. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે. ઠીક છે હાલો. એટલે ભાઈ એક જ પહેર્યું જવા દે ને. એટલે આ બૂટ નહીં આ તારો ડોહો સોયણો તો ઊંધો પેરો બખિયા દેખાય હામ. ક્યાં? ઓહો હો. હું તો સોનો પહેરીને આટા મારે અકલ મઠા તને લુગડાની ભાન નથી. હટ કોક વેવા વેલા ભાળશે આબરૂની પથાઈ ઊંધા ઊંધા બખ્યા દેખાય. મારી મજબૂરી છે. એટલે આ તારો ડોહો સોયણામાં હું તારી મજબૂરી છે. એ ઊંધા સોણામાં શું મજબૂરી કરી ગઈ? ઓલી બાજુ મેલો થઈ ગયો તો. એટલે આને તું કાઢે તું કાઢા બધું ઉઘાડું કરશું. ઉઠી કરશે જાને ભાઈ. હાલ ભાઈ ગયો લે. છોકરાને હારે આપા. આપાનો દીકરો બાપને તો રેઢો નહીં મેં કે ઘડી. આપાનો દીકરો થા. આપાનો દીકરો થા મને વાત કરી હું છે. અરે આપાને થોડીક ખાનગીમાં વાત કેવી છે. એ ખાનગીના દીકરા વહટીમાં તમારો કાકો ઊભો છે મને વાત કરો હું છે. નહીં નહીં મારા આપાને કહેવાય એવું. એલા ભાઈ અમારા કઈક બાપ દીકરાની વાત થઈ છે હવે તું. ઝપટથી બતાવો હાલો. હે, આપા તો વ્યવહારિક વાત કરજે. ઘરમાં ડખા ઊભા થાય ને વડવેર ઊભી થાય એવી વાત ન કરતો. નહીં આપણી જે પરંપરા છે એની જ વાત કરું. પરંપરા રીતે વાત કરો. આ તમે આણા તેડવા જાવ હા એનો વાંધો નહીં. હા પણ વળતી ફેલ કાકાને ગાડામાં નહીં બેહાડતા. એલા તારો ડોહો એવું બોલ માં કાકાને ગાડામાં નો બેહાડતા. હું છું કાકો ડોહો ઊભા રોડે સેડો જોઈ લે. લા એ કિમડો એ તમે બાપ દીકરો જીઓ. એ તમે બાપ દીકરો બહુ હૈરા છો ખૂણામાં કરીને મારી વાતો કરો છો જીઓ. એલા, તને અમે બાપ દીકરો બે જ દેખાય છે. એ મારે નથી આવું. તમે જાઓ જાઓ મારે નથી આવું. એલા પણ હું થયું એ પણ તારો છોકરો ઓલે જો ઓલે ડાસાળો જો એલા ઘણી જો તો રેને પણ તારું ડાસાળું છોકરું એમ કે કાકાના હારે લઈ જાવ ને ગાડામાં નથી બેરો. એ મારી વેલ્યુ હું જાવ ઓહો તારી તો વેલ્યુ. જાઓ મારે નથી આવું. એલા ભલા માણા પછી ગામનો પટેલ માણા હા આ પ્રગણામાં બધે વાંધાને વેસકા પાર પાડવા જા. હા એલા ભાઈ નો આવ્યો એટલે કહી ગયો. એ દાદા આ બે બાપ દીકરો મારી વાતો કરે મારે સમાધાન નથી કરું. એ દાદા મને મૂકી દો મારે પારવી દો. એ એને સમજાવો તમે કઈ. મને મૂકી દો મારા બાપ ના પીયું જાવ મારે જવું નથી. એ દાદા કેમ ન કરાય? એલા સાંભળ દાદા કેમ કરશું? ના બતાવો. હું પતાવે બતાવવાની વાત છે. પતિ ગેલ ને હું બતાવો. લા એ ઓ લા છોકરાના બોયલા હમુનો જવાનું હોય છોકરું તો બોયલા રાખે. હા કાઈ વાંધો નહીં હાલ ભાઈ. ગાડામાં બેહજે ગાડું આગજે વિયો. એ આ દાદાના હિસાબે સમાધાન કરું છું. ગાડામાં મને બેહારવો પડશે ને મોવડી રાખવો પડશે. મારા બાપ ગાડાને ઉઈધે બેહજે પણ વિયો. ખૂબ ખૂબ ધન્યવાદ વાલા. 1101 રૂપિયો ખોડાભાઈ પરસોત્તમભાઈ, 1101 રૂપિયા ધીરુભાઈ ગોટી, 2501 રૂપિયા લક્ષ્મણભાઈ નાનજીભાઈ ગોટી, 1101 રૂપિયો ગ્રુપવા ટેક્સટાઇલ, 1001 રૂપિયો રામજીભાઈ જયરામભાઈ ગોટી, 1101 રૂપિયો મનસુખભાઈ ડુંગરસિંહભાઈ વગાસિયા, 501 રૂપિયો મસરૂભાઈ કાઠી દરબાર, જોરુભાઈ કાઠી દરબાર, 251 રૂપિયા જીવરાજભાઈ સામજીભાઈ, 501 રૂપિયા રામજીભાઈ નરસિંહભાઈ, 1101 રૂપિયો જકોરબેન અમરસિંહભાઈ, 2101 રૂપિયો ગીતાબેન હરજીભાઈ ગોટી તેમના તરફથી આપવામાં આવશે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર સદાય સત્ય કરે. 1101 રૂપિયો કાનજીભાઈ બસરામભાઈ, 501 રૂપિયા વલ્લભભાઈ નાનજીભાઈ, 500 રૂપિયા કરમસિંહભાઈ, 500 રૂપિયા જીવરાજભાઈ, 500 રૂપિયા વલ્લભભાઈ માવજીભાઈ, 500 રૂપિયા પરસોત્તમભાઈ વાલજીભાઈ, 1101 રૂપિયો ચિરાગભાઈ રમેશભાઈ ખાણી તેમના તરફથી આપવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો હાલો સમાધાન થઈ ગયો. એ ગાડામાં ભાગો છોકરા, ભાગો બેટા, ભાગો ભાગો. આખો ગાણવો દાજી ગયો. એલા જે આણાની વાત આવે એટલે જ તમે રિયા આવ. એલા એ હું છે શું છે તારે?
ગયા વર્ષે તમે આમ કીધું તું જે આણાની વાત આવે એટલે તમે અટકાડો. તારે છે હું કે ને ગયા વર્ષે એટલે ક્યાં વર્ષે? ક્યાં વર્ષે ગયા વર્ષે આનંદ ઓલી વર્ષે હા શું થયું તઈ તમે રિયાઈન ભાગ્યા હતા. તો રિયાને હવે છે ને રિહાઈ નહીં તો શું કરે? નહીં નહીં આણા તેડી આવો. કા 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 ધમકી છે ની મારે? ના સાલા ધમકી ધમકી છે ની મારે? એક પડખા વગી ધમકી દેતો ને આણા દેતો તેડી ને ધમકી આણા ધમકી તેડી દેતો આવો. ને આણા તેડી આવો. બાપ ના આમ છે નોખો નો થઈ જાવ. થઈ જાય નોખો, તારા વિના કઈ અટકી નહીં રહે. થઈ જાય નોખો. દીકરા 1 વીઘો જમીન નો દઉં, એક સાહવા જમીન નો જડે. કાઈ વાંધો નહીં, એક રૂમ તો દેહો ને તોય તમ તારે હું લઈ લે બીજા મકાન. રૂમ ની વાત ન કરતો, મજારામાં હજી બધું ઊભું છે. રૂમ મળી હું ફોચરું નહીં મળે. તો હું ભાડે રે. પાસો નથી વરતો. તારે થાય એટલે કાઈ ન મળે. મલકમાં બધે ઈ છે કઈ તારા જેવા સમજો કેટલા બેઠા સમજો. જો જો હું સાથ કરે જો આ જો બધાયને દીકરા જ છે. તારાથી તો હાક પીડો કઈ આવા દીકરા ઈ છે? આવા આવી પ્રજા હોય. ભાઈ દીકરો તો દિવાળી એમ છે, પણ દિવાળી વઈ ગઈ એટલે કોઈ જાન નથી દેતું. હું તારામાં ધ્યાન દેવું? કેટલું ધ્યાન દેવું. ઘરમાં વઢવેરે તું ઊભી કરસ, ડખા તું ઊભા કરસ. વડવેલની ક્યાં વાત છે? મેં કાકાને ખાલી ગાડીમાં બેવાર ના પાડી. પણ તારો કાકો ગાડામાં બેહે એમાં તારા બાપનું હું જાય? મને શંકા પડે. વળતી પેલ ગાડીમાં કરિયાવર હોય, સામાન હોય, તેજુરી હોય, સોફા હોય તો ગાડું ઉલ્લે નહીં. સમજણો? સમજણો માણા. એ આપણે બળધું નબળા, એ ગાડાના ટાયર નબળા. ગાડાનો ડ્રાઈવર નબળો. હા તો પછી ગાડામાં બેહાય. સમજણો સાંભળ. એ તારું ગોઠવાઈ જાતું હોય ને ભાઈ તો તાર કાકો હાલીને બી આવશે પણ તું જા. છોકરાને હારે નો લઈ હાશ ગયો લે માન ગયું ભાઈ. એકલા એકલા જાય. હાલી જાવી લે હવે. ડાયરેક્ટ ઘેર આવશો ને. આ હરખ પદુડો જો ડાયરેક્ટ ઘીરે આવશું. મલકમાં બધાને બાયું પણ તારે હા કર્યું. હટ. અને હવે ભલામણ નો કરતો હરખ પદુડા નકર બધું બંધ રાખું છું. છોકરાને હારે નો લઈ જાય. હાલ ભાઈ હવે ધમકી દઈ દીધી હવે નો આવે. આ મારા હારા હાટુ કેરોસીન લેતું જાવું. ના એ આ તારા બાપના ડબલા ખાલી પીડાય ભરીને મારા હારા હાટુ કેરોસીન હું કરું ને કેરોસીન ને? હું કરવા હાલા ને કેરોસીન. મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને. એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફેર કરી લે હે મારા બાપ. તું જા હવે. બટ છોકરાને હારે નો લઈ જાય. એમણો ક્યાં લઈ જા? જાય તી. મને હારે લઈ જાવ તો કાઈ વાંધો નહીં. તમારે જાવું?